કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। ગુજરાતમાં ગરમીના જોર વચ્ચે તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે, જેમાં ભાવનગર 42 અને અમદાવાદ 41 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યા છે। બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। દેશમાં ચોમાસું છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યું છે, જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ શરૂ થયો છે। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે। પીએમ મોદીનું ફ્રાન્સમાં ભવ્ય સ્વાગત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ આગમન પર તેમનું ભવ્ય અને ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સેબાસ્ટિયન લિકોર્નુએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। પેરિસમાં ભારતીય સમુદાયના લોકોએ પણ મોદી મોદીના નારા સાથે તિરંગો લહેરાવી અભિનંદન આપ્યું હતું। પીએમ બન્યા બાદ તેમની આ 7મી ફ્રાન્સ યાત્રા છે, જ્યાં તેઓ 13 થી 18 જૂન સુધી 6 દિવસના પ્રવાસે છે। લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 14 જૂન 2026ના રોજ લોક રક્ષક કેડરની 12,500 થી વધુ જગ્યાઓ માટે અમદાવાદ સહિત 7 શહેરોની 880 પરીક્ષા કેન્દ્રોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી। કુલ 2,63,000 નોંધાયેલા ઉમેદવારોમાંથી આશરે 2.40 લાખ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા। પરીક્ષા દરમિયાન સીસીટીવી મોનિટરિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉમેદવારો 29 જૂન સુધી પોતાની OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે। દુષ્કાળ જેવી સ્થિતિની આશંકા। હવામાન વિભાગ અને નિષ્ણાતોના અનુમાન મુજબ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આ મહિને વરસાદની ભારે અછત સર્જાઈ શકે છે। આનાથી ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે। ખેડૂતો માટે સિંચાઈ અને પાણીની અછત મોટી સમસ્યા બની શકે છે। અલ નીનો સક્રિય થવાના સંકેતો પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ 3.1% ઘટ્યા। કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે પાકિસ્તાન, શ્રીલંકા, ઇટાલી, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં ઈંધણના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં મે 2022 થી મે 2026 વચ્ચે તેલની કિંમતોમાં 3.1%નો ઘટાડો થયો છે। સરકારે પેટ્રોલમાં 3ની ડ્યુટી કપાત કરી છે અને ડીઝલ પર તે શૂન્ય થતા સરકાર 1 લાખ કરોડનો બોજ ઉઠાવી રહી છે। દ્વારકામાં અરબી સમુદ્ર તોફાની બન્યો। દ્વારકામાં અરબી સમુદ્ર તોફાની બન્યો હતો। ભારે પવનના કારણે ગોમતી ઘાટ અને લાઇટહાઉસ વિસ્તારમાં તીવ્ર કરંટ સાથે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। કોઈ અકસ્માત ન થાય તે માટે ગોમતી ઘાટમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। તંત્રએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયામાં ન ઉતરવા, કાંઠેથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી। ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર। ભારતીય સેનાએ બ્રિટિશ કાળની પરંપરાઓ નાબૂદ કરવા આર્મી યુનિફોર્મ્સ 2026 નામનું નવું મેન્યુઅલ બહાર પાડ્યું છે। આ ફેરફાર હેઠળ ઔપચારિક કાર્યક્રમોમાં પરંપરાગત બંદી જેકેટને મંજૂરી અપાઈ છે અને સેરેમોનિયલ બેલ્ટ હટાવાયો છે। મહિલા અધિકારીઓ સાડી અથવા કુર્તા સલવાર પહેરી શકશે, જ્યારે સ્લીવલેસ પર પ્રતિબંધ છે। ટેટુ પર મનાઈ છે અને મોહોની લંબાઈ વધુમાં વધુ 12 સેન્ટીમીટર નક્કી કરાઈ છે। મોદી સરકારનો મોટો નિર્ણય। મોબાઈલ પર અચાનક આવતી ઇમરજન્સી મેસેજ એલર્ટ સિસ્ટમને કેન્દ્ર સરકારે અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે। રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે। દેશની જનતા સુધી આપત્તિ સંબંધિત કટોકટીના એલર્ટ અને જરૂરી માહિતી ત્વરિત પહોંચાડવામાં આવતી હતી, જેથી લોકો સુરક્ષિત રહી શકે। જો કે આ સિસ્ટમ હાલ પૂરતી બંધ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી। અરબી સમુદ્રમાં ભારતીય જહાજ ડૂબ્યું। અરબી સમુદ્રમાં ભારતીય ક્રૂ વાળું કાર્ગો જહાજ MSV વિરાટ એક ઓમાનના રાસ અલ હદથી 148 કિમી દૂર ડૂબી રહ્યું છે। 14 ભારતીય ક્રૂ સભ્યોને લઈને જહાજ મુશ્કેલીમાં મુકાતા મોટી દરિયાઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। US નેવીના P-8 વિમાને લાઈફ રાફ્ટ છોડ્યા બાદ તમામ 14 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે રાફ્ટમાં સવાર થઈ ગયા છે। ભારતીય નૌકાદળના જહાજો ઘટના સ્થળ તરફ આગળ વધી રહ્યા છે। ક્રૂ સભ્યોની હાલત સ્થિર છે।
ઇન્ડી ગઠબંધનમાં ફરી ખટપટ. ઇન્ડી ગઠબંધનમાં ફરી મતભેદો સામે આવ્યા છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી વિજયને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે તેમનું રાજકીય વલણ ગઠબંધનને મજબૂત કરવાને બદલે ઘણીવાર ભાજપને ફાયદો પહોંચાડે છે. રાહુલ ગાંધીના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિજયને કહ્યું કે કોણ કોને ગળે લગાવે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. મંત્રી રમેશ કટારાનો કટાક્ષ. ગોધરામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હળવા અંદાજમાં જણાવ્યું કે 8મું અને 10મું પંચ મળવા છતાં શિક્ષકોની ભૂખ ભાંગતી નથી. મંત્રીએ ઉચ્ચ પગાર ભોગવતા શિક્ષકોના વિરોધ પ્રદર્શનની ટીકા કરી ઉમેર્યું કે આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે. મમતા બેનર્જીને વધુ એક ઝટકો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વધુ એક નજીકના નેતા અને વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે સાથ છોડી બળવાખોર જૂથ સાથે હાથ મિલાવ્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે ટીએમસીના 28માંથી 20 સાંસદો લોકસભામાં અસલી ટીએમસીનો દાવો રજૂ કરશે, જેનું નેતૃત્વ અનુભવી નેતા સુદીપ બંદોપાધ્યાય સંભાળે તેવી પૂરી શક્યતા છે. અમેરિકાએ ભારતને ધમકાવ્યું. હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ અંગે યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે ફોન પર ચર્ચા થઈ હતી. રૂબિયોએ વેપારી જહાજોને અમેરિકી સેનાના નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી અને નાકાબંધીનું ઉલ્લંઘન કરનારા જહાજો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી. બીજી તરફ જયશંકરે વેપારી જહાજો પર થયેલા હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોતનો ઉલ્લેખ કરીને ભારતનો કડક વિરોધ નોંધાવ્યો હતો. સુવેન્દુ અધિકારી ટીએમસીના બળવાખોર સાંસદોને મળશે. પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી આજે દિલ્હીમાં ટીએમસીના બળવાખોર સાંસદો સાથે મુલાકાત કરશે. સીએમ સાથેની બેઠક બાદ આ સાંસદો લોકસભા સ્પીકરને મળવાના છે, જેની પુષ્ટિ બાગી સાંસદ જગદીશ બસુનિયાએ કરી છે. ટીએમસી હાલ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બંગાળમાં 60 ધારાસભ્યો બાદ હવે દિલ્હીમાં 20 લોકસભા સાંસદોના બળવાને કારણે ટીએમસીમાં ભારે હડકંપ મચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત. હોર્મુઝ જળમાર્ગમાં 13 ભારતીય જહાજો અને 562 ભારતીય નાવિકો છેલ્લા 107 દિવસથી ફસાયેલા છે. આ દરમિયાન એમટી સેલેસ્ટિયલ જહાજ પર ભારતીય નાવિક નિશાંત ઉર્થનાથનનું મેડિકલ કારણોસર મોત થયું છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ તેમના પાર્થિવ દેહને ભારત લાવવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. કોંગ્રેસે સરકાર પર વિલંબનો આક્ષેપ કરી નિશાંતના પાર્થિવ દેહને સન્માનપૂર્વક વહેલી તકે સ્વદેશ લાવવાની માંગ કરી છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજળી મોંઘી. જૂનની ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં વીજળી મોંઘી થઈ છે. ડીઆરસીના આદેશ બાદ હવે દર મહિને વીજળી વિતરણ કંપની ગ્રાહકો પાસેથી પીપીએસી વસૂલશે. જણાવીએ, આ પહેલા દર 3 મહિને પીપીએસી વસૂલવામાં આવતો હતો. ટાટા પાવર વિસ્તારોમાં રહેતા ગ્રાહકોએ હવે 1% વધુ ચૂકવવો પડશે, જ્યારે બીએસઈએસ વિસ્તારોમાં રહેતા લોકોએ હવે 2.5 થી 3.5% વધુ ચૂકવવો પડશે. 200 થી 500 યુનિટ સુધી સબસિડી લેનારા સામાન્ય પરિવારો પાસેથી પીપીએસી વસૂલવામાં આવશે નહીં. ટીએમસી નેતા મદન મિત્રાના ઘરે ઈડીના દરોડા. ટીએમસી નેતા મદન મિત્રાના ઘરે વહેલી સવારે ઈડીની ટીમ ત્રાટકી છે. દક્ષિણેશ્વર સ્થિત મદન મિત્રાના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. જણાવીએ, ઈડી હાલમાં ભરતી કૌભાંડને લઈને તપાસ કરી રહી છે. વધુમાં આ દિવસોમાં મદન મિત્રાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાથે જ નકલી હસ્તાક્ષર કેસમાં સીઆઈડીએ તાજેતરમાં મદન મિત્રાને નોટિસ ફટકારી છે. પત્નીના અવસાન બાદ પતિએ આર્મીને પૈસા આપ્યા. નાગપુરના નિવૃત્ત કર્મચારીએ માનવતાનું અને દેશભક્તિનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશના વરિષ્ઠ નાગરિક એવા શ્રીકાંત બુદ્ધે તેમના જીવનની તમામ કમાણી આર્મી વેલફેર ફંડમાં 25 લાખથી વધુનું દાન કર્યું છે. જણાવીએ, શ્રીકાંત બુદ્ધ નિવૃત્તિ બાદ પોતાની પત્ની સાથે વર્લ્ડ ટૂર કરવા માટે પૈસા ભેગા કર્યા હતા. જો કે પત્નીનું અચાનક અવસાન બાદ તેઓ એકલા પડી ગયા અને તમામ રૂપિયા આર્મીમાં દાન આપી દીધા. સેનાને મળ્યા 106 કામિકાઝે ડ્રોન. ભારતીય સેનાને પીસકીપર અગ્નિવેગ નામના 106 સ્વદેશી કામિકાઝે ડ્રોન મળ્યા છે. આ ડ્રોન 180 ની રેન્જ અને 450 ની ઝડપ ધરાવે છે, જેના પર કોઈ જામિંગની અસર થતી નથી. આ ડ્રોન લક્ષ્ય સાથે અથડાઈને તેને નષ્ટ કરી દે છે. એસએમપીપી કંપનીએ 100 ઓપરેશનલ અને 6 ટ્રેનિંગ ડ્રોન સેનાને સોંપ્યા છે. સંપૂર્ણ ઓટોનોમસ આ ડ્રોન કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના સચોટ આત્મઘાતી હુમલો કરવામાં સક્ષમ છે.
પીએમ મોદી અને ટ્રમ્પ મળશે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી G7 સમિટ દરમિયાન મુલાકાત કરશે તેવી વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે. ફ્રાન્સમાં યોજાનારી સમિટ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. તેઓ G7 સમિટમાં ભાગ લેવા ઉપરાંત અનેક વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. મોદીએ જણાવ્યું કે ફ્રાન્સ ભારતનો મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે.